हेलो 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 નમસ્કાર વેલકમ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ દરેક વિદ્યાર્થી મિત્રોનો વિદ્યાકુલની અંદર સ્વાગત છે મારો અવાજ આવી રહ્યો છે? તો દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હર હર મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો ફરી એકવાર દરેક વિદ્યાર્થીઓનું દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા સિલેબસમાં આગળ તરફ જશું. જય ગોગા, જય મુરલીધર. ફરી એકવાર સુસ્વાગતમ, તમારું બધાનું સુસ્વાગતમ, સુસ્વાગતમ. તો લાસ્ટ આપણે યુનિટ નંબર 6 પહેલાં રીડ 1 પૂરું કર્યું, પછી રીડ 2 પૂરું કર્યું. આજે વાલેકુમ અસલામ બેટા. રીડ 3 ભણવાનું આપણે બાકી રાખ્યું છે, એને હજી થોડુંક બાજ. અરે પણ ક્યાં વાળ ખુલ્લા કરી દો, એલા આ બાંધા જ નથી તો આવ્યો નથી ને કળાનો ને તારો ગોબરો. તો હા વર્ષ લે બાવા રાક્ષસ થઈ જાઉં. તો યુનિટ 3ને આપણે થોડાક માટે હોલ્ડ રાખ્યો છે, કેમ કે વેકેશન ખુલ્યા પછી આપણે કન્ટિન્યુ ચેપ્ટર કરતા હતા, એટલે વચમાં થોડોક એવો ગ્રામરનો એક ઇન્ટરેસ્ટિંગ પાર્ટ થોડોક નાખી દીધો. એકાદ ટોપિક આ ગ્રામરનો પૂરો કરી ફરી પાછા આપણે યુનિટ તરફ આગળ વધશું. પાછા એક યુનિટ પૂરું કરીને પાછા આપણે ગ્રામર તરફ વળશું. આજને આપણો ટોપિક આપણે રાખ્યો છે, આજનો આપણે એ ટોપિક કયો રાખ્યો છે ખબર છે? તો આજે આપણે ટોપિક રાખ્યો છે ભાઈનું ગળું કપાયું. યસ, આજે આપણે ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો ફંક્શન્સ. ઇંગ્લિશમાં 47 આવ્યા. થેન્ક યુ સો મચ બેટા. તો નો કે એનું કારણ છે, કારણ કે મારા મગજમાંથી એક વસ્તુ નીકળી ગઈ હતી પહેલાં, એના માટે હું તમને સોરી કહું છું. કારણ કે આ ફંક્શન મારે એક્ઝામ પહેલાં સમજાવવાના હતા, પણ મેં 2 વખત ભણાવ્યા હતા, એટલે મને એમ હતું કે મેં 11th અંદર ફંક્શન ભણાવી દીધા છે. મને એવું હતું કે મેં ભણાવી દીધા છે. હું એક્ઝામમાં પૂછતો હતો, પણ તમે પાછા દોડાયા. એક વ્યક્તિ એવું નથી બોલ્યો કે સાહેબ ફંક્શન તો બાકી. મને ક્યારે ખબર પડી? 11માની ભવિષ્યવાણી ઇંગ્લિશની થઈ ગઈ બધું, પણ કોકને છેલ્લે પેપર હતું, છેલ્લા 2 કે 3 દિવસમાં, ત્યારે એનો મેસેજ આવ્યો, સર આવી રીતે ફંક્શનનું છે, પણ હવે એ મને આવડતા નથી. બાકી બધું તમે કરે એવું આવડે છે, પણ હું અહીંયાથી જ ભણું છું, સ્કૂલમાં હું ફંક્શન કરાય મને નથી ખબર. પછી મેં જોયું શિડ્યુલ, અને એક્સપાયર્ડ લેક્ચર બધા જોયા કે ઓ બાપરે, આમાં ફંક્શન તો ક્યાંય છે જ નહીં. પણ પછી મને મારી કરતાં તમારી ઉપર વધારે ઓલું આવ્યું કે એકેય મરદનો દીકરો બોલ્યો નહીં કોઈ કે સર બાકી છે. નહીંતર હું એક દિવસમાં ગમે એમ કરીને એક્સ્ટ્રા લેક્ચર કરીને એટલું પૂરું કરી દે, કેમ કે 3 અલગ અલગ સવાલની અંદર પૂછાય છે. પણ કોઈ વાંધો નહીં, આમે ઉતાવળમાં હવે બીજો ક્યાંય આપણી પાસે રસ્તો નથી. કોઈ વાંધો નહીં એવું કહેવા સિવાય મારી પાસે ક્યાંય રસ્તો નથી. હા, ભૂલ હતી એટલે મેં ફરી એક વખત હાર્ટલી સોરી. એના કારણે હું એવું 100% કહું તમારા 5 માર્ક ઓછા આવ્યા છે. અરે મને ખબર જ નથી, વિચારવાનું ક્યાં આવે, મને ખબર જ નહોતી બાકી છે, નહીંતર ભણાવવાનું જ હતું. નો પ્રોબ્લેમ સિવાય કોઈ આ વખતે આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી. તમે નો પ્રોબ્લેમ એમ કહી શકો, હું સોરી કહી શકું, બીજો આપણી પાસે કાંઈ રસ્તો નથી. પણ જાઓ, મેં તમને માફ કરી દીધા, બસ જાઓ. તો હવે આપણે ભણીએ ફંક્શન. કે સોરી કે માફ અમને કર્યા, બોલો કેવો માણસ. તો હવે આપણે ધ્યાન આપશું. પહેલાં મને કેટલા લોકો ફંક્શનમાં આવી ગયા એ મને કહો. હવે ફંક્શન્સ છે એક્ઝામની અંદર આપણને 3 અલગ અલગ રીતે પૂછાય છે.
બરાબર, 3 અલગ અલગ સવાલની અંદર ફંક્શન્સ પૂછાય છે. આની પહેલાં તમે 10th ફંક્શન ભણીને આવ્યા છો, પણ એ ફંક્શન અને આ ફંક્શન અલગ છે. કોન્ટ્રાસ્ટ, નાઇસ્ટીઝ ને કમ્પેરિઝન ને ડ્યુરેશન ઓફ ટાઈમ ને આવું બધું તમે 10માં ભણીને આવ્યા છો. પણ અહીંયા એ ફંક્શન અને આ ફંક્શન થોડા અલગ છે. વધારે અલગ હતા પણ એ લોકોએ હવે અલગ નથી રહેવા દીધા, કેમ કે એક્ઝામની અંદર પહેલાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવતા એટલે આખા ફંક્શન ભણવા પડતા. ફંક્શન કઈ રીતે હોય, એનું સેન્ટેન્સ કઈ રીતે બને, કઈ રીતે બધી વસ્તુ હોય, એ આખું ભણવું પડતું. પણ હવે ભણવાની જરૂર નથી, કારણ કે શોર્ટમાં તમારા આન્સર તમને મળી જાય. અને તમે મારી સામે બેઠેલા બધા એવા છો કે અમને માર્ક્સ મળવા જોઈએ. એની અંદર ફંક્શનની અંદર જલેબી, ફાફડા, ગાંઠિયા જે આવતું એમાં નથી જોતું, અમારું પેટ ભરાવવું જોઈએ. તમે કાચા ગાંઠિયા ખવડાવી દો તો એ હાલશે, બરાબર. જલેબીના નામે ગમે કંઈક ખવડાવી દેવો ને તો એ હાલશે. પેટ ભરાવવું જોઈએ. હવે એવું કરી દીધું, પેટ ભરાવવું જોઈએ. ઓકે, તો આપણે એ સમજવાનું ધ્યાન આપશું, સમજતા જશું, કોઈ ઉતાવળ નથી કરતી. ફંક્શન 3 અલગ અલગ સવાલમાં પૂછાય. સૌથી પહેલા પૂછાય આઈડેન્ટિફિકેશનમાં. કહું છું तेरी तो साले ऐसा क्यों करती है. फिर से मजा જ નથી આવતી, આખું પૂછીને. તો સાલે પહેલો પ્રશ્ન પૂછાય છે આઈડેન્ટિફિકેશનમાં. બીજો પ્રશ્ન પૂછાય છે ફંક્શનનો રિસ્પોન્સમાં. અને ત્રીજો પૂછાય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આવી રીતે 3 પ્રશ્ન અલગ અલગ ફંક્શનની અંદર પૂછાય. આઈડેન્ટિફિકેશન શું છે? તો આઈડેન્ટિફિકેશનની અંદર તમને ઉપર 3 અથવા 2 બ્રેકેટમાં આન્સર આપ્યા છે ફંક્શનના નામ. દાખલા તરીકે એમ કીધું હોય કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, આખું કીધું હોય, હું શોર્ટમાં લખું સમજાવવા માટે. અને બાજુમાં કહે કે કોન્ટ્રાસ્ટ, 10માના લેવલથી સમજાવું છું, ઊંડા હજી નથી ઉતારતો. અને પછી નીચે સેન્ટેન્સ આપ્યું હોય કે રમા ઇઝ ટોલ બટ રન વેરી ફાસ્ટ. રમા બહુ ઊંચી છે બટ, હું બટ કહું છું તો તમને એટલી ખબર પડી છે બટ કેમાં આવે? કોન્ટ્રાસ્ટમાં આવે. તો તમારે એવું લખવાનું પહેલા સેન્ટેન્સની સામે કોન્ટ્રાસ્ટ, બીજાની અંદર શું છે. અહીંયા તમને નીચે સવાલ આપ્યા છે, સેન્ટેન્સ આપ્યા છે, એ સેન્ટેન્સમાં કયા ફંક્શનનો યુઝ કરવામાં આવ્યો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું, પણ બ્રેકેટમાંથી. આ તમારો પહેલો ક્વેશ્ચન થઈ ગયો, બ્રેકેટમાંથી આન્સર આવે. તમે ખાઈ લીધું તો ખરી ખબર પડી? અડધી લે, અડધી તો ખાધી તો લઈ લે, વાંધો તો ખાઈ લે. ના ના, એટલે આ એક પહેલો પ્રશ્ન છે જે ફંક્શન આન્સર તમને બ્રેકેટમાંથી આપશે. એમાંથી આપશે બ્રેકેટમાંથી. બીજો એક ક્વેશ્ચન છે આવી જ રીતે પૂછાય, પણ તમને સેન્ટેન્સ આપેલું છે. પહેલાં રિસ્પોન્સની વાત કરી તો એની અંદર સેન્ટેન્સ આપેલું છે અને એમાં બ્રેકેટમાં કીધું છે કોન્ટ્રાસ્ટ, અને આ વાક્ય અધૂરો છે. એ વાક્યનો જવાબ તમારે નીચે ઓપ્શનમાંથી આપવાનો છે. કે કોન્ટ્રાસ્ટ કીધું હોય તો કોન્ટ્રાસ્ટનું વાક્ય નીચેમાંથી તમારે ફાઇન્ડ આઉટ કરી અને ગોતીને લખવાનું. અને છેલ્લું કીધું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એની અંદર અડધું સેન્ટેન્સ આપેલું છે, અડધું કોરું છોડ્યું છે, અને એના બ્રેકેટમાં લખ્યું છે ફંક્શનનું નામ. એ અડધું તમારે નીચેથી ફાઇન્ડ આઉટ કરીને લખવાનું. એટલે એમ ગણો તો આ બે લાંબુ ફરક નથી. હવે 2 સેમ થઈ ગયું. પહેલાં આખું સેન્ટેન્સ બનાવવાનું આવતું. 12મા ધોરણની અંદર જે આવે એની અંદર આખું સેન્ટેન્સ બનાવવાનું આવતું, 5 માર્કનું આવતું. હવે 5 માર્કમાં MCQ થઈ ગયું. એટલે આવતા વર્ષે તમારા માટે ફાયદો છે કે આ 12 માર્ક તો તમારે રોકડા આવી જશે. અને એ રોકડા લેવા માટે તમારે શું કરવું પડશે? આજના લેક્ચરને એકદમ એક્યુરસી સાથે મગજથી અહીંયા ધ્યાન આપવું પડે. એટલે તમારા 12 માર્ક્સ બોર્ડના અત્યારથી હું તમને આપી દઈશ.
રેડી? ઓકે. અત્યારે આપણે આઈડેન્ટિફિકેશનમાં કેવું પૂછાય તો તમને બતાવું. આને આઈડેન્ટિફિકેશન કહેવાય. જેમ કે અહીંયા કીધું છે કન્ડિશન, કેમ હે કન્ડિશન ઇન પાસ્ટ, અહીંયા કીધું ઓફરિંગ એડવાઇસ, અહીંયા કીધું રિપોર્ટિંગ, અહીંયા કીધું મેકિંગ સપોઝિશન. હવે મારે તમને આ જવાબનું કામ નથી કહેતો કારણ કે મેં તમને ભણાવ્યું નથી. હું તમને પગ મૂકાવું છું કે આમ પગ મૂકવાનો છે. ચાલતા તો પછી શીખવાડું. હજી આપણે પગ મૂકીએ છીએ કે આવું પૂછાય, આનો જવાબ કઈ રીતે આવે તો શીખવાડીશ. તો અહીંયા જો ફંક્શનના નામ આપ્યા છે 1, 2, 3 અને 4. નીચે સેન્ટેન્સ આપ્યું છે. આ સેન્ટેન્સ વાંચવાનું પછી નક્કી કરવાનું. આ સેન્ટેન્સ વાંચ્યા પછી નક્કી કરવાનું કે આ સેન્ટેન્સમાં કયા ફંક્શનનો યુઝ થયો. તમને વાંચવાથી એવું ખબર પડે કે આની અંદર એડવાઇસ છે તો પહેલાં જવાબ લખી દેવાનો. એડવાઇસ છે નહીં, ખાલી કહું છું. તમને એમ લાગે ઓફરિંગ એડવાઇસ છે તો એ લખી નાખો. લાગે મેકિંગ સપોઝિશન છે એ આન્સર. ટૂંકમાં આ સેન્ટેન્સ વાંચવાથી તમને ખબર પડશે કે આમાંથી કયું ફંક્શન છે. તો તમને એમ થાય કે સાહેબ કઈ રીતે ખબર પડે? તો એના માટે કીવર્ડ હોય. શું હોય? કીવર્ડ. જેમ કે હું તમને સીધે સીધું એવું કહી દઉં કે મેકિંગ સપોઝિશન હોય ને તો જો જવાબ તમે આગળ તમારી જાતે આપશો કે મેકિંગ સપોઝિશન હોય ને એટલે તમારે આ શબ્દ ગોતવાનો. આ શબ્દ ક્યાંય છે મને જવાબ આપો હાલો. પહેલા, બીજા, ત્રીજા, 3માંથી એકે સેન્ટેન્સમાં આ શબ્દ આપેલો છે? એમાં છે. તો જવાબ થઈ ગયો. પહેલા હું આવે મેકિંગ સપોઝિશન. હવે હું તમને એટલું જ કહું, જો મેં સેન્ટેન્સ વાંચ્યું? હા કે ના? મેં સેન્ટેન્સ આખું વાંચ્યું? નહીં. મેં એનું ગુજરાતી કર્યું? નહીં. મેં સમજવાનો પ્રયત્ન કર્યો? નહીં. પણ મેં એનો જવાબ આપી દીધો કે નહીં? જવાબ મળી ગયો સીધો. શેની મદદથી? કીવર્ડની. કારણ કે મને ખબર છે કીવર્ડ. હજી બીજું તમને કહી દઉં કે હજી તમારે જો ઓળખવું હોય તો રિપોર્ટિંગ કોને કહેવાય? રિપોર્ટિંગનો મતલબ થાય છે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. હવે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં શું હોય? બોલનાર હોય, સાંભળનાર હોય અને વાક્ય હોય. બોલે, સાંભળનાર, તો તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણ્યા છો નથી લાગતું? જોવો તો બોય ટોલ્ડ હિઝ ફાધર, બોલનાર, સાંભળનાર, સંયોજક, આ વાક્ય દેખાય છે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. સીધે સીધું આ લખી દો રિપોર્ટિંગ. પણ કેમ ખબર પડે? જો તમારી પાસે કીવર્ડ હોય તો. ને આજે હું તમને એ શીખવાડવા આવ્યો છું. ખાલી કીવર્ડ આપવા છે, બીજું કાંઈ નથી કરવાનું. ખાલી તમને કીવર્ડ આપવાના છે. કીવર્ડ આપવાના છે, બીજું આપણે કંઈ કશું આગળ વધવાનું નથી, કાંઈ કરવાનું નથી. કીવર્ડ તમને આપી દે એટલે તમારો જવાબ થઈ જશે. કેમ આધી કે સાચું કે મારા કસમ? તો વાંધો નહીં, હવે તો હું નથી દેવું. જા, ના ના, ખાવાની વાત કરીએ એમાં હું વાંધો. ઓકે, આ આપણે કીવર્ડ સમજવાનો છે. કીવર્ડનું ટેબલ તમારી સામે મૂક્યું છે. તમને કીવર્ડ મોઢે આવડશે તો જ આવડશે, બાકી કાંઈ ઊંડું ઉતરવા નથી. સૌથી પહેલાં કીવર્ડ આવડવા જોઈએ. બીજામાં ઇફ ઇટ વાળું છે એટલે હા, એ તો આપણે હજી નથી ભણ્યા ભાઈ. હું તમને ખાલી સમજાવું, નહીંતર તમને ખાલી સીધે સીધું કહી દઉં કે કન્ડિશન ઇન પાસ્ટ. કન્ડિશન એટલે શરત થાય, અને શરત હોય ને ત્યારે આવું થાય. જેમ કે હું બોલો, જો તમને કોષ્ટક આવડશે જવાબ આવડશે. જો તો, અને જો તો કહેવા માટે આવે ઇફ. ઇફ ક્યાં છે? આયરું. જવાબ થઈ ગયો કન્ડિશન ઇન પાસ્ટ. ત્રણેયના જવાબ થઈ ગયા. મને કીવર્ડ આવડે છે એટલે મને જવાબ આવડે. તમને જો કીવર્ડ આવડતા હશે તો તમને જવાબ આવડે. બરાબર? આ તો બધું એવું છે કે ભાઈ કીવર્ડ આવડે તો તમે આગળ વધી શકો, કીવર્ડ ન આવડે તો આગળ નહીં વધી શકો. અને ફંક્શન જે આપણે શીખવાની વાત કરી છીએ એની ખુશીમાં આપણે નાસ્તાનું આયોજન કર્યું છે કે ફંક્શન આપણે જે ભણીએ છીએ એ ફંક્શનના ભણવાના ખુશીમાં આપણે નાસ્તાનું આયોજન કર્યું છે. તો
હલો, કીબોર્ડ ભણવાનું કરી ખાતા ખાતા તો પ્રાણાય સ્વાહા, પાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. તમને ખબર ને આમ જમાડે પૂજા કરાવે ત્યારે ભગવાન, કેમ કે ભગવાન સુધી પોગાડવું પડે, ત્યાં તો પોગાડી ન કાંઈ. એટલે મારે તમે મારા ભગવાન છો ભાઈ. કસ્ટમર એટલે વેપારી માટે, જો કે કહેવાય નહીં આ વેપાર નથી, પણ કસ્ટમર ઇઝ ગોડ. તો તમે છો તો અમે ભણાવી, તમે અમારા કસ્ટમર છો. ભગવાન સુધી પોગાડવું હોય તો એમ નામ તો નો. એ પ્રાણાય સ્વાહા. હાલો, એટલે ખાજો. હા, બુકડો નહીં આવવા દો, હું ધ્યાન રાખીશ. આવી ગયો ઘડીકમાં. હવે પહેલું ફંક્શન વયું ગયું. ફંક્શન નંબર 1 આને સમજતા જજો પહેલાં. કીધું છે મેકિંગ સપોઝિશન. બીજું કંઈ યાદ રાખવાનું નથી આપણે, ખાલી એટલું યાદ રાખવાનું મેકિંગ સપોઝિશન. આ નો યાદ રહે કાંઈ નહીં, ખાલી હું યાદ રાખશું મેકિંગ સપોઝિશન. તો આયા એક યાદ રાખશું, સપોઝિશનનો મતલબ થાય છે ધારણા કરવી. ધારણા કરવી, ધારવું ખાલી. અને એની અંદર શું આવે એ આપણે સમજીએ, પણ એના માટે પહેલા તમારે કીવર્ડ યાદ રાખવાના. ઊંડું તો પછી ઉતરીએ. પહેલા મને એટલું કહો કે મેકિંગ સપોઝિશન એટલે તમે કયા 2 શબ્દો ગોતશો? એક એઝ ઇફ અને એઝ ધો. એમાંય 100% એક જ હશે. આ આંખ બંધ કરી દેવાનું. હું એમ બોલું એઝ ઇફ, તો તમારે શું જવાબ આપવાનો? સપોઝિશન. હું કહું એઝ ઇફ, તમે હું બોલશો? સપોઝિશન. હું કહું એઝ ઇફ, તમે હું બોલશો? સપોઝિશન. હું બોલું સપોઝિશન, તો તમારે કહેવાનું એઝ ઇફ. સપોઝિશન, એઝ ઇફ. જોડી બનાવી નાખો એટલે ઉપાધિ નહીં. સપોઝિશન, એઝ ઇફ, સપોઝિશન, સપોઝિશન, એઝ ઇફ, સપોઝિશન. સાથે સાથે એઝ ધો પણ તમે યાદ રાખજો. ધારણા કરવી કોને કહેવાય થોડુંક સમજી લઈએ. દાખલા તરીકે એઝ ઇફ એટલે સપોઝિશન છે ને, એઝ ઇફ અને એઝ ધો નો મતલબ થાય છે જાણે કે. શું થાય? જાણે કે. ફોર એક્ઝામ્પલ હું એવું કહું કે હું એવી રીતે ક્રિકેટ રમું છું, કેતન દાદા એવી રીતે ક્રિકેટ રમે છે જાણે કે પોતે વિરાટ કોહલી હોય. તો હું વિરાટ કોહલી છું? નહીં. થઈ જઈશ? નહીં. હતો? નહીં. ખાલી ધારણા કરી. બરાબર. અહીંયા હું કદાચ ગીત ગાઉં, ઓ હુઝુર, તો પછી એમ કે હો કેતન દાદા એવી રીતે ગીત ગાય છે જાણે કે પોતે યો હની સિંહ હોય. યો તો હની સિંહ છું નહીં, હની સિંહ થઈ નહીં જાવ, હતોય નહીં. ધારણા કરી, ધારણા. અને ધારણા કરવા માટે આ શબ્દ લખાય જ, પણ એ ગુજરાતીમાં. ઇંગ્લિશમાં એના માટે શું લખાય? રહી ગયું યાદ કે નહીં? ઓકે, તો આને કહેવાય સપોઝિશન. હું બોલું સપોઝિશન, કયા 2 શબ્દ યાદ રાખશો? વેરી ગુડ. નંબર 2, હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ અથવા હેબિટ પાસ્ટ. હેબિટ એટલે થાય ટેવ, અને પાસ્ટ એટલે થાય ભૂતકાળ.
ઇન શોર્ટ, કોઈ પણ પ્રકારની ભૂતકાળની ટેવ હોય, એ ભૂતકાળની ટેવ દર્શાવવા માટે જે ફંક્શનનો યુઝ થાય એને કહેવાય હેબિચ્યુઅલ પાસ્ટ. એક્ઝામ્પલ કે હું જ્યારે 12મા ધોરણમાં હતો ત્યારે એક્ટિવા ચલાવતો. હું એક્ટિવા ચલાવતો, પણ એક્ટિવા ચલાવવાની મારે ટેવ હતી. ક્યારે હતી? ભૂતકાળમાં. જ્યારે કોલેજમાં હું હતો ત્યારે હું મૂવી જોવા જતો. મૂવી જોવાની ટેવ હતી ભૂતકાળમાં. ભૂતકાળની ટેવ. અને ભૂતકાળની ટેવ આ શબ્દ વગર દર્શાવી ન શકાય, જેને કહેવાય યુઝડ ટુ. આવું તમારા પાઠમાં આવતું હોય ને ત્યારે કદાચ તમને સાહેબ બોલ્યા છે, યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ પાસ્ટ થાય, ભૂતકાળની ટેવ દર્શાવે. દાખલા તરીકે મારે કેવું હોય કે હું કોલેજમાં હતો ત્યારે ચા પીતો તો ચા પીવી એટલે ડ્રિંક. અને ભૂતકાળની ટેવ દર્શાવી એટલે મારે આ લખવું પડે. તમારે કેવું પડે, આઈ યુઝ ટુ ડ્રિંક ટી. આઈ યુઝ ટુ ડ્રિંક ટી. હું ચા પીતો. મારે એમ કેવું, મારે હું બુક વાંચતો નાનો હતો ત્યારે, તો આઈ યુઝ ટુ રીડ બુક્સ. ખબર પડે છે? આઈ યુઝ ટુ રીડ બુક્સ. આમાં એક યાદ રાખવાનું કે એની અંદર કમ્પલસરી યુઝ ટુ આપેલું હોય, યુઝ ટુ જ છે. આ ટુ બી યુઝ ટુ એટલે યુઝ ટુ જ કહેવાય. ખાલી યુઝ ટુ આપેલું હોય તો એની હારે ક્રિયાપદનું V1 આવે. શું હોય? V1. પણ ઘણી વખત આ યુઝ ટુ ની આગળ ટુ બી એટલે વોઝ વેર આપ્યા હોય. ટુ બી એટલે શું આપ્યું હોય? વોઝ અને વેર. તો યુઝ ટુ તો ઓળખાશે, પણ વોઝ વેર હોય ને તો પછી અહીંયા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. વોઝ વેર હોય તો યુઝ ટુ સાથે આઈએનજી વાળું ક્રિયાપદ, ખાલી યુઝ ટુ હોય તો V1 આવશે. એટલે કે જો ખાલી યુઝ હોય, યુઝ ટુ, તો પ્લે આવે. અને એમ કીધું હોય વોઝ યુઝ ટુ, તો વોઝ આગળ છે તો ક્રિયાપદ એકલું નહીં આવે, આઈએનજી આવશે. હું એટલા માટે કહું, જ્યારે બે ઓપ્શન આપ્યા હોય ને તમને યુઝ ટુ થી ખબર પડે કે આ તો હેબિચ્યુઅલ પાસ્ટ છે, 2 વાર યુઝ ટુ હોય તો આ યુઝ ટુ હશે ને બાજુમાં પ્લે આપે ને પ્લેઇંગ આપે, તો આપણે નક્કી કરી લેવાનું ક્યાં આઈએનજી આવે, ક્યાં મૂળ રૂપ આવે. બસ. આને કહેવાય હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટમાં હું યાદ રાખશું? બોલો તો ખરી, હેબિચ્યુઅલ પાસ્ટમાં શું યાદ રાખશું? યુઝડ ટુ અથવા ટુ બી યુઝ ટુ. નંબર 3, એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. એક્શન એટલે થાય કાર્ય, અને એ કાર્ય કરવાની મેનર એટલે રીત. જ્યારે કોઈ બીજા વ્યક્તિની કાર્ય કરવાની રીત એને જ્યારે કોપી કરવાની હોય ત્યારે આવે મેનર ઓફ એક્શન. કોઈકની કાર્ય કરવાની રીતને જ્યારે કોપી કરવાની હોય ત્યારે આવે મેનર ઓફ એક્શન. મેનર એટલે રીત, એક્શન એટલે કાર્ય. કાર્યની રીતને કોપી કરવી, અને એ કોપી કરવા માટે કમ્પલસરી 1010% લાઈક અને એઝ આવે. આઈ ટીચ સ્ટુડન્ટ્સ લાઈક માય ઇંગ્લિશ ટીચર. હું સ્ટુડન્ટને એવી રીતે ભણાવું. કેવી રીતે? જેમ મારા શિક્ષક ભણાવતા હતા. તો મેં એની ભણાવવાની રીતને કોપી કરી, એટલા માટે એને કહેવાય મેનર ઓફ એક્શન. સમજ રહે હો? મેનર ઓફ એક્શન. કયા 2 શબ્દ યાદ રાખશો? કયા શબ્દ યાદ રાખશો? બીજું કાંઈ નથી. અત્યારે હું જે બોલું ન ખબર પડે કાંઈ નહીં, એટલું ખબર પડવી જોઈએ. મેનર ઓફ એક્શન એટલે
લાઈક એઝ. મેનર ઓફ એક્શન એટલે લાઈક એઝ. સપોઝિશન હોય તો ત્રણ ખબર પડી. નંબર 4, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. નામ નથી એટલે લખી નાખ્યું. એક્સપ્રેસિંગ રિઝલ્ટ કે, ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ કે, ફલાણું રિઝલ્ટ કે, પૂછડું રિઝલ્ટ કે, રિઝલ્ટ કેવું જોઈએ. રિઝલ્ટનો મતલબ છે પરિણામ. રિઝલ્ટનો મતલબ છે પરિણામ. હવે આ બધું યાદ રાખવાનું છે. રિઝલ્ટ આવે એટલે 4 વર્ડ આવે. રિઝલ્ટ આવે એટલે 4 શબ્દ યાદ રાખવાનું. પહેલું યાદ રાખવાનું ટુ. હું યાદ રાખવાનું ટુ. બીજું યાદ રાખવાનું ઇનફ ટુ. ત્રીજું યાદ રાખવાનું સો ધેટ. ચોથું યાદ રાખવાનું સચ ધેટ. મને ઊંઘમાં ઉઠાડીને કોઈક પૂછે ને રિઝલ્ટ એટલે હું બોલું ટુ ઇનફ ટુ સો ધેટ સચ ધેટ. રિઝલ્ટ ટુ ઇનફ ટુ સો ધેટ સચ ધેટ. રિઝલ્ટ ટુ ઇનફ ટુ સો ધેટ સચ ધેટ. આ જેને યાદ રહી ગયા અને 12 માર્ક્સ આવી ગયા. રિઝલ્ટ એટલે પરિણામ. બરાબર. ઊંડા એટલે તો થતા હજી ઉતરશું. હજી નહીં. મને ખાલી આ શબ્દો મોઢે જોઈ છે. પછી ઊંડો ઉતરશું. ઓકે. નંબર 5, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કે એ નથી કહેતા. ખાસ કરીને આ કહે છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. હવે જોજો મારી વાત સમજો. ડુ એટલે કોઈ પણ ક્રિયા કરવી થાય. હા કે ના કયો? ડુ એટલે કોઈ ક્રિયા કરવી. ક્રિયા કરનાર વ્યક્તિને કરતા કહેવાય. એને ઇંગ્લિશમાં ડુઅર કહેવાય. ડુઅર એટલે કરતા. ડુઅર એટલે કરતા, જેને આપણે સબ્જેક્ટ કહીએ, અને બીજા નામે ડુઅર કહેવાય. ડ્રાઈવ એટલે ચલાવવું, ચલાવે એટલે ડ્રાઈવર. એમ ડુ એટલે ક્રિયા કરવી, ક્રિયા કરનાર વ્યક્તિ એટલે કરતા. હવે એવું કીધું ડુઅર એટલે કરતા. ક્યાં કરતા હે. નોટ એટલે નથી, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વ. એટલે કે કર્તાનું મહત્વ નથી. કર્તાનું મહત્વ ન હોવું. તો આપણે તો ગ્રામરનો ટોપિક ન ભણી ગયા ઓલું એક્ટિવ પેસિવ. એક્ટિવમાં મેં એવું કીધું જ્યાં કર્તાનું મહત્વ હોય એને એક્ટિવ કહેવાય, અને જ્યાં કર્મનું મહત્વ હોય એ પેસિવ કહેવાય. જ્યાં કર્તાનું મહત્વ એને એક્ટિવ કહેવાય, જ્યાં કર્મનું મહત્વ એને પેસિવ કહેવાય. તો એ કીધું કર્તાનું મહત્વ ન હોય એટલે એક્ટિવ વાક્ય ન હોય. તો વૈયા કેવા વાક્ય? પેસિવ. મેં કીધું પેસિવના વાક્ય, જેમાં હંમેશા આપણે 5 નિયમ યાદ રાખવાના. કર્મ, ટુ બી, V3, કર્મ વિભક્તિ. બસ આવું. આ ત્રણે જ જોવાના. ચોથો પાંચમો હોય ન હોય કે ફેર નથી પડતો. પેસિવનું વાક્ય છે કઈ રીતે ખબર પડે? વાક્યની શરૂઆતમાં પહેલા કર્મ હોય, પછી ટુ બીનું રૂપ હોય, પછી ક્રિયાપદનું V3 હોય. ધેટ્સ ઇટ. વાત પૂરી. સમझ रहे हो मैं क्या कहना चाहती है? तो पोल लगा दो एक. આજે હું સ્ટેટસ મૂકતો હતો, સ્ટોરી મૂકતો હતો ઇન્સ્ટાગ્રામમાં. પછી મારા વાઈફનો ફોટો મૂકતો હતો. પછી એમાં સોંગ મૂકી ગયા ને આ પોલ ચાલુ થઈ ગયો એટલે વાતી થતી જાય. એટલે સોંગ વિચારતો હતો કે કયું મૂકો. અત્યારે તો બધા ડેન્જર મૂકે ને બધા પાછા, એટલે હું સોંગ વિચારતો હતો. પછી મને આમ જરાક મજાક જેવું લાગ્યું ને એટલે મેં એક સોંગ ખોટું શેર નહોતી કરી, ખાલી એમના સેટ કરી અને એની અંદર એવું ગીત મૂક્યું. પછી એને બતાવ્યું. કયું ગીત સાંભળવું છે?
4 3 2 1 ગો. 96 હવે 100% નો ત્યાં 96. તો એમાં મેં ગીત મૂક્યું, तुम्ही ने मेरी जिंदगी खराब की है. પછી મને ખાલી માર્યો નથી એને, ગીત તો એ કે હારા મૂકો. મૂક્યો મસ્ત 1 નંબર સ્ટોરી મૂકી દો, બતાવો મેરો, તમે કોઈ વાપરતા ન હોય તો. પછી મને કાઢી મૂક્યો, જમવા ન દીધું. તો કર્તાનું મહત્વ હોવું જોઈએ, એટલે મારે ફ્રેન્કી ખાવી પડી. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કર્તાનું મહત્વ ન હોય, પેસિવના વાક્ય. પછી કે કનેક્ટિંગ, આ બહુ પૂછતા નથી. કનેક્ટિંગ ઇન્ફોર્મ, કનેક્ટિંગ એટલે તમને બધાને ખબર છે કન્જક્શન થાય, સંયોજક. પણ આમાં કેવું છે કે આ સંયોજકનું આ એટલે માટે નથી લેતો કેમ કે સંયોજક બધે આવે છે. કોન્ટ્રાસ્ટમાં, હા મારો છોકરો હતો, કોન્ટ્રાસ્ટમાં ફંક્શન આવે, એટલે આને અત્યારે હું સ્કીપ કરું છું, આને તમે ધ્યાનમાં નહીં લેતા. હાલો જાઓ, પછી આવજો હું કહું ત્યારે, હો ને, જાઓ હાલો. પછી આગળ કન્ડિશન ઇન પાસ્ટ, કન્ડિશન એટલે થાય શરત, પાસ્ટ એટલે થાય ભૂતકાળ. કોઈ પણ ભૂતકાળની શરત હોય અથવા કોઈ પણ શરત હોય કે નહીં એટલે કન્ડિશન સમજવાનું. પાસ્ટ પ્રેઝન્ટ ભૂલી જાઓ. કન્ડિશન એટલે આપણે ગુજરાતીમાં શરત જ કહીએ. એક કન્ડિશનમાં આવું તો આમ કરી તો આવું, એને કન્ડિશન કહેવાય, શરત કહેવાય, શરત કહેવાય, શરત. અને હમણાં ઓલા વાક્યમાં હતું શરત ક્યારે દર્શાવાય પૂરું થાય, જો આમ થાય તો ફલાણું થાય, જો તો. ઓ માય ગોડ, જનકે મને પૂછ્યું સર તમારા લગ્ન થઈ ગયા? નહીં, કોકની બાઈને બેસાડીને જાતો તો બટાવું, મારા લગ્ન નથી થયા. એ જે છે ને ગાર્ડનની અંદર મારી પાછળ જે તમે ફોટો જોયો ને, એ મારા લગ્ન બાકી છે હજી, પણ એ બીજાની વાઈફ છે એને હું બેસાડી ને આગળ બીજાના છોકરાને બેસાડી અને હું ક્યાંક બહાર જાઉં છું. લગ્ન થોડા થઈ ગયા હોય, હજી તો હું નાનો એવો છું. આ પ્રશ્ન તો યાર તમે કંઈક ઢંગના પૂછો. લગ્ન થઈ ગયા સારું છે આ કે, નહીતર એમ કે દાદા તમારો જન્મ થઈ ગયો કે હજી બાકી છે. તો કન્ડિશન દર્શાવવા માટે કમ્પલસરી આ તમારે શબ્દ યાદ રાખવાના. એક તો આવશે ઇફ અને અનલેસ, અને બીજું આવશે વાક્યની શરૂઆતમાં હેડ. આ બધું ધ્યાનમાં ન લો તો વાંધો નહીં. ઇફ અને અનલેસ, ઇફ અને અનલેસ આ બે એક જ છે પણ લખાય નહીં. આ ઇફ અને અનલેસ, ઇફનો મતલબ થાય છે જો તો, અનલેસ એનું જ છે પણ એનું નેગેટિવ છે. જો મોઢે કરીને નહીં આવો, વારો પાડી દે. જો મોઢે કરીને નહીં આવો તો, જો નહીં તો. બે રીતે, દાખલા તરીકે હું એવું કહું કે જો તમને આ ફંક્શન ન આવડે, સાંભળજો, જો તમને ફંક્શન નહીં આવડે તો માર્ક્સ નહીં આવે. જો નહીં તો, જો નહીં તો એ અનલેસ કહેવાય. અને હું એમ કહું જો તમને ફંક્શનના કીવર્ડ આવડે તો માર્ક્સ આવશે, તો જો તો એટલે આ થયું. તો એમ જોવા જાવ તો ઇફ એટલે જો તો, એનું નેગેટિવ થાય અનલેસ, જો નહીં તો. રેવડી? એક વિધાન અને એક નકાર. રેવડી? કા પછી જો એ બે ન હોય તો વાક્યની શરૂઆત કેનાથી થઈ હશે? શરૂઆતમાં જ હેડ હોવું જોઈએ. આખા વાક્યમાં હેડ નથી બોલ્યો, વાક્યની શરૂઆતમાં જ હેડ હોવું જોઈએ. જો આ ત્રણ હોય તો हम आंखें बंद करके कौन सा फंक्शन लिख देंगे? कंडीशन लिख देंगे. कंडीशन લખશું, कंडीशन कंडीशन कंडीशन. પછી કીધું હોય કમ્પેરિંગ અથવા કે કમ્પેરિઝન.
બધું એક જ થયું. કમ્પેરિઝન એટલે સરખામણી જ થાય. અને જે સરખામણી છે એમાં તો હંમેશા કમ્પલસરી શું આવે? ડિગ્રી જ આવે. તમે ભણ્યા છો પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, ડિગ્રી ડિગ્રી ડિગ્રી. અને આ 3 ડિગ્રી માટેના અમુક શબ્દો છે જેનાથી તમને ખબર પડી જાય કે આ ડિગ્રી છે. એનાથી તો વાક્યમાં એઝ હોય, સો એઝ હોય. અહીંયા હું લખી દઉં છું. સો એઝ હોય, ધેન હોય, ER ધેન હોય, ધ EST હોય, વેરી ફ્યુ હોય, નો અધર હોય, મેની અધર હોય. આમાં તો લગભગ પતી જાય, તમારું કામ થઈ જશે. જો આવા શબ્દો હોય એટલે તમારે સમજવાનું કે આ ડિગ્રીનું વાક્ય છે, કમ્પેરિઝનનું વાક્ય છે. આ ડિગ્રીનું વાક્ય છે, કમ્પેરિઝનનું વાક્ય છે. એની અધર પણ હોય. વેરી ગુડ દીકરા. આ બધા જો શબ્દ હોય તો આપણે એવું સમજવાનું કે આ ડિગ્રી ઓફ કમ્પેરિઝનનું વાક્ય છે. વાક્ય છે. રેડી? અને આ પેજનું છેલ્લું કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટને કહેવાય વિરોધાભાસ. જ્યારે બંને વાક્ય એકાબીજાથી કેવા હોય? વિરોધી હોય તો એને કોન્ટ્રાસ્ટ કહેવાય. ફોર એક્ઝામ્પલ, મારો ભાઈ જાડિયો છે પણ ગિરનાર ચડી શકે છે. તો જાડિયો હોય તો એ ન ચડી શકો જોઈએ, પણ એ ચડી શકે. બે વાક્ય એકાબીજાથી વિરોધ. હું ટ્રેનની પાછળ બહુ દોડ્યો પણ ટ્રેન ચૂકાઈ ગઈ. બહુ દોડે છે તો ટ્રેન પકડાઈ જવી જોઈએ પણ ચૂકાઈ ગઈ. વિરોધાભાસ. પરીક્ષામાં બહુ મહેનત કરી પણ ઓછા માર્ક્સ આવ્યા. બહુ મહેનત કરી હોય તો વધારે આવવા જોઈએ, આવ્યા ઓછા. બે એકાબીજાથી કેવા છે? વિરોધી. મારા પપ્પા હાવ ઓલ્ડ છે, બહુ વૃદ્ધ છે પણ ફાસ્ટ દોડી શકે છે. વૃદ્ધ હોય દોડી ન શકવા જોઈએ પણ દોડી શકે છે. સમજમાં પડતું છે? હું શું કહેતો છું તમને ખબર પડે છે? તો વાક્ય બે એકાબીજાથી વિરોધી હોવા જોઈએ. અને બે વાક્યને વિરોધી અલગ અલગ લખવા હોય ને બે વાક્યને જોડવા હોય તો કોન્ટ્રાસ્ટની અંદર અમુક શબ્દો આવે અને એ શબ્દોને કહેવાય આ. ધ હોય, ઓલ્ધો હોય, બટ, એટ, સ્ટીલ હોય, ઇનસ્પાઇટ ઓફ હોય, ડિસ્પાઇટ ઓફ હોય, ઇવન ઇફ હોય, હાવેવર હોય અને એઝ હોય. અને હું અત્યારે કાઢી નાખું એટલે કન્ફ્યુઝન ન થાય. નહીંતર એમ કહો સર અહીંયા જતું ને અહીંયા જતું, આમાં શું કહ્યું? તો એ કહું તો આ કંજક્શન જ હોય બેટા. આને કંજક્શન જ કહેવાય. ધીઝ ઓલ આર કંજક્શન્સ. હા, કંજક્શન. તો તમને એમ કે કોન્ટ્રાસ્ટ, તો તમે કયા કયા શબ્દ યાદ રાખશો પગલાઓ? ધો, ઓલ્ધો, બટ, યેટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, એ તે ઓફ આવશો. ઇવન ઇફ, હાવેવર. તો હું જો આવી રીતે યાદ રાખ, આ ક્રમમાં નથી, નહીં તો એમ કહું બટ યેટ સ્ટીલ, ધો ઓલ્ધો, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ઇફ. પૂરું. પાછું બટ યેટ સ્ટીલ, ધો ઓલ્ધો, હાવેવર, ઇન સ્પાઇટ, ડિસ્પાઇટ, બટ યેટ સ્ટીલ, ધો ઓલ્ધો, despite despite however જેસી જીપ લપલપાઈ. એટલે તમને જેમ યાદ રહે એમ તમે મોઢે રાખજો અને કોન્ટ્રાસ્ટ કે. ઓકે બકાવ? આગળ વધી. ઓફરિંગ એડવાઇસ, સજેશન. એડવાઇસ એટલે થાય સલાહ, સજેશન એટલે થાય સૂચન. બધું એકનું એક. જ્યારે સલાહ સૂચન આપવાની હોય તો હું તમને એમ કહું કે ભાઈ જ્યારે ઓનલાઈન ભણતા હોય ને ત્યારે અહીંયા ધ્યાન દેવું જોઈએ. અહીંયા ધ્યાન દેવું જોઈએ. પરીક્ષા વખતે
તૈયારી કરવી જોઈએ, મોટા સામે બોલવું ન જોઈએ, સાયકલ ધીમી ચલાવવી જોઈએ, ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવા જોઈએ. આ બધું જોઈએ 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 જોઈએ. આને સલાહ સૂચન કહેવાય. શું કહેવાય? સલાહ સૂચન કહેવાય. સલાહ સૂચન કહેવાય. અને આવા પ્રકારનું સલાહ સૂચન કરવા માટે એક શબ્દ તમારે એમાં લખવો જ પડે, જે હું ક્યારનો બોલું છું, જોઈએ 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 જોઈએ. તો ઇંગ્લિશમાં, ગુજરાતીમાં એને જોઈએ કે, ગુજરાતીમાં એને જોઈએ કે ઇંગ્લિશમાં શું કહેવાય? તો ત્રણ આઈના છે. શુડ એટલે જોઈએ જ કહેવાય. હે ભાઈ કેમ આમ કરે? શુડ એટલે જોઈએ, ઓટ ટુ એટલે જોઈએ, હેડ બેટર એટલે પણ જોઈએ. મારે તમને કેવું જોઈએ કે 2 કલાક વાંચવું જોઈએ, તો હું એમ કહું, યુ શુડ રીડ 2 hours. હવે શુડ ની જગ્યાએ હું ઓટ ટુ લખું, યુ ઓટ ટુ રીડ 2 hours. એની જગ્યાએ હેડ બેટર લખું, યુ હેડ બેટર રીડ 2 hours. બધા સેમ છે ભાઈ, કોઈ ફરક નહીં મળે. જ્યાં શુડનો ઉપયોગ થાય છે ત્યાં તમે ઓટ ટુનો પણ ઉપયોગ કરી શકો છો. પણ તમને એમ થાય શુડ અને ઓટ ટુ બે નથી લખવું, મારે હેડ બેટર લખવું છે, તો તમે એ પણ લખી શકો છો. આ ત્રણે સેમ છે. હા, એ સંયોજક જ છે આ બધા, પણ એટલા માટે એ હેડ આ નો કહેવાય, સોરી, શુડ, ઓટ ટુ અને હેડ બેટર. શુડ એટલે મને સમજાવી તો લેવા દો, પછી જ આગળ આવીને પરમાર દીદા ઘડી ખમો ને યાર, સમજાવું છું. તો મેં તમને જોઈએ સમજાવ્યું. હવે આની અંદર વિશેષમાં હું યાદ રાખવાના એ કહી દઉં એટલે કહી દઉં કે ત્રણેયની સાથે હંમેશા ક્રિયાપદનું V1 જ આવશે. ઓપ્શનમાં સમજી લો, એક ઓપ્શનની અંદર શુડ પણ હોય અને એક ઓપ્શનની અંદર ઓટ ટુ પણ હોય. તો તમારે જોવાનું, અહીંયા પ્લેઇંગ આપ્યું હોય અને અહીંયા પ્લે આપ્યું હોય, તો આપણો જવાબ શું થાય? દેખાય એવું કંઈક લખું તમને, નહીં એમ થાય કે શું લખે છે ગોબરેશ. સમજી લો, ઓલા ઓપ્શન આવે એમાંથી બી ઓપ્શન અને ડી ઓપ્શન જોઈ. બી ઓપ્શનમાં કીધું છે શુડ અને ઓટ ટુ કીધું, તો તમને કન્ફ્યુઝન ન થાય કે સાહેબ તમે કીધું કે એડવાઇસ અને સજેશન હોય એટલે તમારે ઓપ્શનમાં શું ગોતવાનું? શુડ અને ઓટ ટુ. અમે ગોત્યું, એ અને સીમાં નહોતું તે કાઢી નાખ્યા, બી અને ડી તો બેયમાં છે. હવે અમારે શું લખવું? તો તમારે ઓપ્શન આગળ જોવાનું કે શુડ પછી એમ કીધું હોય પ્લેઇંગ અને ઓટ ટુ પછી કીધું છે પ્લે. તો હંમેશા ક્રિયાપદનું શું આવે? શું આવે? V1 જ આવે. આ ING V1 નથી મારો ગોલી, એ આપકા આंसर ये रहा आपके सामने है. સમજે? તો હું એમ કહું એડવાઇસ સજેશન, તો તમે કયા 3 શબ્દ યાદ રાખશો? એડવાઇસ સજેશન, એડવાઇસ સજેશન, એડવાઇસ સજેશન. બોલો શબ્દ. એડવાઇસ સજેશન, એડવાઇસ સજેશન. કયા કયા શબ્દો આવે? શુડ, ઓટ ટુ, હેડ બેટર. 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 રેવડી? ઓકે. પછી એક હજી છેલ્લું લઈ લઈ, પછી આપણે કાલે કરશું. શોવિંગ પર્પઝ. पर्पज को बोलते हैं, पर्पज એટલે હેતુ. કોઈ પણ પ્રકારની ક્રિયા થાય છે, ક્રિયા પાછળ શું હેતુ છે એ દર્શાવવા માટે શોવિંગ પર્પઝ આવે. ફોર એક્ઝામ્પલ, હું વિદ્યાકુલમાં આવું છું, શું કામ? ફ્રેન્કી ખાવા, ડાન્સ કરવા કે તમને ભણાવવા? વિદ્યાકુલમાં મારો આવવાનો હેતુ છે તમને ભણાવવા. મારા પપ્પા બોમ્બે ગયા, શું કામ ગયા? વધારે પૈસા કમાવા. મુંબઈ જવાનું કારણ શું? હેતુ? પૈસા કમાવા. મારો નાનલો ભાઈ ઇંગ્લેન્ડ ગયો, શું કામ? ફર્ધર સ્ટડી, આગળનું ભણવા માટે. પૈસા માટે ગયો? આગળનું ભણવા માટે.
મારા ફાધર મને 2 ઝાપટ મારી દીધી મને સુધારવા માટે. ઝાપટ શું કામ મારી? સુધારવા માટે. એને હેતુ કહેવાય. અને હેતુ માટે આપણે કયા 4 શબ્દ યાદ રાખશું? હું ક્રમ આપી દઉં એમ યાદ રાખજો. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, so that અને with a view to. આને ગોળી મારો. in order to, in order that, in order to, in order that, so that, with a view to. in order to, in order that, so that, with a view to. આ 4 શબ્દ આપણે યાદ રાખવાના. એને કહેવાય purpose. શું કહેવાશે? purpose. અને બાકીના જે બધા છે એ આપણે હવે આવતીકાલે કરશું. શું લખ્યું આ? આમ આખરીના શું લખ્યું બેટા? કઈ ભાષા છે? કોડ લેંગ્વેજ છે. ઠીક, ઓકે. મેં આ લોકોને કીધું, મેં કીધું હું સ્ટોરી મૂકતો હતો ને પછી હું ગીત યાદ કરતો હતો, ફેમિલીનો ફોટો મૂકતો હતો વાઇફ સાથે. પછી મેં એક ગીત એવું મૂક્યું કે તુમીને મેરી જિંદગી ખરાબ કી. મેં કીધું મને ખાવા ન દીધું. પછી તો આપણે પોલ કરી નાખી. પોલ બોલાવી દઈને છૂટા પડી. કાલ પાછા મળશું. શાયરી ક્યાંથી કાઢવી રોજ રોજ? એલા ભાઈ પણ પેલા પોલ કરી નાખી પછી વિચારી શાયરીનું. ચાલો 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 ચાલો. ચાય કે જેસી ઉબલ રહી હૈ જિંદગી. એમ ચાય લવર છું એટલે હું કહું कि चाय के जैसी उबल रही है जिंदगी और हम है कि हर घुट का मजा ले रहे. यस. હલો, જવાબ આપીને ઘેર જાઓ બધા. વાહ વાહ, ઘેર જઈને કરજો. ઓકે, હાલો પૂરું. જો રૂઈ મેડમ નથી ભાઈ, બીજા એક મેડમ આવ્યા છે. હા, ટાટા ટાટા કહી દીધું. ઓલવી નાખો તમે. સીતારામ, આવજો.